ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. પહેલાં આપણે છંદના વિશે અભ્યાસ કર્યો હતો અગાઉના વિડીયોમાં, જેમાં આપણે છંદની પ્રાથમિક માહિતી મેળવી હતી. ગુરુ અક્ષર, લઘુ અક્ષર કોને કહેવાય એ વિશે જોયું હતું. પછી એના ગૌણ સૂત્ર વિશે જોયું હતું. ત્યાર પછી એના અક્ષરમેળ છંદના 2 પ્રકારોનો ત્રીજો વિડીયો, અને ચોથા વિડીયોની અંદર એના બીજા 3 પ્રકારો, અક્ષરમેળ છંદના બીજા 3 પ્રકારોનો વિડીયો આપણે જોયો હતો. અને હવે એના 5મા વિડીયોની અંદર છંદના આ 5મા વિડીયોની અંદર અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદ, અક્ષરમેળ છંદમાં જે બાકી છે એ સમજાવીશ અને માત્રામેળ છંદની તમને સમજ આપીશ. તો છેલ્લે આપણે મનહર અને અનુષ્ટુપ છંદ વિશે અભ્યાસ કર્યો હતો કે મનહર અને અનુષ્ટુપ બંનેમાં, મનહર છંદમાં જેનું બંધારણ છે 16 અને 15 અક્ષર એટલે કુલ 31 અક્ષર, અને અનુષ્ટુપ છંદની અંદર કુલ 2 પંક્તિની અંદર 32 અક્ષર. ત્યાં સુધીનું મેં તમને સમજ આપી હતી. આજે આપણે હવે જોઈશું સ્ત્રગ્ધરા છંદ. સ્ત્રગ્ધરા છંદ. છંદના 21 અક્ષર છે. એમાં અક્ષર 21, બંધારણ, એનું બંધારણ આપણે જોઈએ તો મર વન ય, મર વય, મર વન ય ય ય, મર વન ય ય, યથી આવશે 7 અને 14 અક્ષર. યથી 7 અને 14 અક્ષર. ઉદાહરણ જોઈએ એનું. સ્ત્રગ્ધરા છંદની અંદર 21 અક્ષર છે. બંધારણ એનું મ ર ભ ન ય ય ય. અહીંયા લઘુગુરુ એક પણ વધશે નહીં, કેમ કે 21 અક્ષર છે એટલે 3-3ના જૂથમાં કમ્પ્લીટ બધા અક્ષરો આવી જશે પૂરી પંક્તિના, અને પાછળ લઘુ કે ગુરુ કશું વધતું નથી, એવો અક્ષર કોઈ વધતો નથી. નિયતિ છે 7 અને 14 અક્ષર. ઉદાહરણ જોઈએ એનું આપણે તો ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. ઉદાહરણ ધીમે ધીમે છટાથી, ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ, કુસુમ રજ લઈ, કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય, ડોલતો વાયુ વાય, ડોલતો વાયુ વાય. અહીંયા 3-3ના ગ્રુપમાં કેવી રીતે આપણે વહેંચણી કરીએ છીએ મેં અગાઉના બધા જ ઉદાહરણોમાં તમને સમજાવ્યું છે. એટલે તમે હવે આટલા 4 વિડીયો પછી આ બંધારણને તમે પોતાની રીતે એમ કે કરી શકો છો, એનું 3-3ના ગ્રુપમાં પાડીને. એટલે હવે હું એ સમજાવતી નથી, બરાબર. તો અહીંયા મર વન ય એવું એનું ગણ સૂત્ર છે. યથી 7 અને 14 અક્ષરે આવે છે. અક્ષરો એના 21 છે, એ તમારે એને યાદ રાખવાનું છે. બીજું ઉદાહરણ લખીએ આપણે. ઉઠી વહેલા પ્રભાતે જટ ગર કરી, ઉઠી વહેલા પ્રભાતે વહેલા પ્રભાતે જટ ગર વખરી, જટ ગર વખરી ગોઠવે, ગોઠવે વાળી જાળી. અહીંયા તમારે ગૌણસૂત્ર ઉકેલવાની જરૂર રહેશે નહીં, કેમ કે ગૌણસૂત્ર ઉકેલવાની જરૂર ક્યાં પડશે? જ્યાં તમને 17 અક્ષરવાળા 3 છંદ આપ્યા છે ત્યાં.
ગણસૂત્ર ઉકેલવાની જરૂર ક્યાં પડશે? 17 અક્ષરવાળા 3 છંદ આપ્યા છે ત્યાં કયા કયા એ તમને યાદ હશે? પૃથ્વી, મંદાક્રાંતા અને શિખરીણી. પણ અહીંયા આપણે સીધા અક્ષરો જ ગણી લઈશું. વીસ અને 21 અક્ષર થઈ ગયા, બરાબર. બીજી પંક્તિમાં પણ એકવીસ અક્ષર એટલે તમારે જો સાદુલ વિક્રીડિત છંદ છે એમાં તમારે અક્ષરો ગણી લો તો ગણ ઉકેલ કરવાની જરૂર ના રહે, પણ બંધારણ યાદ રાખવાનું છે, કેમ કે ક્યારેક ક્યારેક બંધારણ પૂછાય તો આપણે એ લખી શકીએ. બીજું કે સત્રા છંદની અંદર પણ તમે અક્ષરો ગણી લેશો એટલે તરત જ તમને અક્ષરો પ્રમાણે એ કયો છંદ છે એ ખ્યાલ આવી જશે, એટલે એનો ગણ ઉકેલ કરવાની જરૂર નહીં પડે. એ જ પ્રમાણે ખાલી ગણ ઉકેલ કરવાની જરૂર તમારે શેમાં પડશે? તો પહેલાં જે 3 છંદ મેં તમને શીખવ્યા હતા, પૃથ્વી, મંદાક્રાંતા અને શિખરીણી, એમાં 3 17 અક્ષર છે એટલે તમારે ગણ ઉકેલની જરૂર પડે. અને એ તો તમે પેલું સૂત્ર જે તૈયાર કરી દીધું હોય, યમનસ બલગાવાળું જે ગણ સૂત્ર છે યાદ રાખવા માટેનું, એ તૈયાર યમા તારા જ ભાન સલગા વાળું સૂત્ર જો તમે તૈયાર કરી દીધું હોય તો તમે આસાનીથી ગણ ઉકેલ કરી શકો. કદાચ કોઈ શબ્દ કોઈ એકાદ અક્ષરમાં કે એકાદ અક્ષરમાં જો ગણ પ્રમાણે એનું લઘુ ગુરુ આવતા ના હોય અને બાકીના બીજા બધા જૂથ બરાબર બની જતા હોય તો પછી એકાદ જૂથમાં જો એવું થતું હોય તો એનું ટેન્શન લેવાનું નહીં, અને એ બાકીના જૂથને ધ્યાનમાં રાખીને આપણે આ જ પ્રકારનો છંદ છે કે આ છંદ છે એવું આપણે સ્વીકારી લેવાનું અને લખવાનું, બરાબર. એટલે એકાદ ગણ ક્યાંક ના મેળ બેસતો હોય તો પછી એને બહુ ધ્યાનમાં લેવાનું નહીં, કારણ કે એવું થોડું ઘણું તો કવિઓએ કાવ્ય રચના કરતી વખતે આગળ પાછળ કરેલું હોય. હવે આપણે બીજા વસંત તિલકા અને વસંત તિલકા છંદમાં જોઈએ. 14 અક્ષર આવશે એમાં. ઉપેન્દ્ર પ્રજા અને ઇન્દ્ર પ્રજા. વસંત તિલકા 14 અક્ષર. વસંત તિલકા એમાં અક્ષર 14, બંધારણ આ જોડે જોડે તમારે લખતા રહેવાનું છે. ત બ જ જ ગા ગા. ત બ જ જ ગા ગા. અને યતિ 7 અક્ષર. યતિ 7 અક્ષરે. ત્યાર પછી ઉદાહરણ પણ જોડે લખી લો. ધીરા સુગંધી. ધીરા સુગંધી અનિલે વહી વારે વારે. અનિલે વહી વારે વારે. અહીંયા પણ તમારે ગણ ઉકેલ કરવાની જરૂર નથી, માત્ર સૂત્ર યાદ રાખી લો, અક્ષરો ગણી લેવાના. 14 અક્ષર હોય એટલે વસંત તિલકા છંદ થાય, બરાબર. ત્યાર પછી ઉપેન્દ્ર પ્રજા. ઉપેન્દ્ર પ્રજા એની અંદર 11 અક્ષર આવશે. અક્ષર 11. યતિ 5 અને 11 અક્ષરે. યતિ 5 અને 11 અક્ષરે. ગણ રચના છે એની ઉપેન્દ્ર પ્રજા 5 અને 11 અક્ષરે ને ગણ રચના જત જ ગા ગા એટલે કે બંધારણ. અહીંયા લખું છું બંધારણ જત જ ગા ગા. જ ત જ ગા ગા. અને ઉદાહરણ આપણે જોઈએ. પરંતુ પ
પેલી ક્ષિતિજે જણાતી પરંતુ પેલી ક્ષિતિજે જણાતી હતી સરંતી વનરાજી સાથે આમાં પણ તમે અક્ષરો ગણી લેશો એટલે ઉપેન્દ્ર વ્રજા 11 અક્ષરે તમને ઉપેન્દ્ર વ્રજા છંદ છે એવું સમજાઈ જશે. ત્યાર પછી ઇન્દ્રવ્રજા. જોડે જોડે લખતા રહેજો. ઇન્દ્રવ્રજા કાવ્ય તમે જોતા હોવ છો એમાં આ બધા છંદ તમને જોવા મળે છે. બરાબર. હજુ અભ્યાસમાં આગળ તમે 11મા ધોરણમાં અને 12મા ધોરણમાં આવશો તો પણ જુદા જુદા છંદમાં ઉપેન્દ્ર વ્રજા અને વસંતિકા અને બધા છંદમાં લખાયેલા કાવ્યો તમને જોવા મળશે. અહીંયા ઇન્દ્રવ્રજામાં 11 અક્ષર છે. અક્ષર 11 યતિ 5 અને 11 અક્ષર. યતિ 5 અને 11 અક્ષર. આમાં પણ ઉપેન્દ્ર વ્રજા જેવું છે. 5 અને 11 અક્ષર. ફક્ત ગણ પરિચય અલગ છે. તત જ ગાગા. પેલામાં શું હતું? જત જ ગાગા. આમાં તત જ ગાગા. બંધારણ તત જ ગાગા. અહીંયા તમારે જે પંક્તિ આપી હોય એમાં પહેલો ગણ ઉકેલી લેવાનો. જો ત હોય, પહેલો ગણ ત હોય તો ઇન્દ્રવ્રજા હોય, અને પહેલો ગણ જ હોય તો ઉપેન્દ્ર વ્રજા હોય. જ ભાન. પહેલો ગણ શું છે આપણો? જ ગણ છે. તો જનું પેલા બંધારણ પ્રમાણે જ ભાન એટલે લઘુ, ગુરુ અને લઘુ અક્ષર આવશે. તમે અહીંયા જોઈ શકો છો કે લઘુ અક્ષર છે, રના ઉપર અનુસ્વારનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ એટલે ગુરુ અક્ષર છે, અને તું એ હસ્વ છે એટલે લઘુ અક્ષર છે. તો અહીંયા પહેલો ગણ આપણો કયો આવ્યો? જ. તો જો પહેલો ગણ જ આવતો હોય તો ઉપેન્દ્ર વ્રજા. અક્ષરો બંનેના સરખા છે, બંનેમાં 11 અક્ષર છે. યતિ પણ બંનેમાં 5 અને 11 અક્ષરે આવે છે. માત્ર શું અલગ છે? એનું બંધારણ અલગ છે. પહેલા અક્ષરો ગણી લેવાના. જો 11 થતા હોય તો પહેલો એનો ગણ ઉકેલ કરી દેવાનો કે ભાઈ જ ગણ આવે છે કે ત ગણ આવે છે. જો ત ગણ આવતો હોય તો ઇન્દ્રવ્રજા હોય, ને જ ગણ આવતો હોય તો ઉપેન્દ્ર વ્રજા હોય. બરાબર. હવે ઉદાહરણ જોઈએ એનું. બંધારણ એનું તત જ ગાગા. ઈલા દિવાળી દીવડા કરીશું. ઈલા દિવાળી ઈલા દિવાળી દીવડા કરીશું. સાથે મળીને રસલાણ લેશું. બરાબર. અહીંયા આપણે ત ગણની વાત કરીએ. તા રાજ. સૂત્ર પ્રમાણે તા રાજ. પહેલા બંને ગુરુ અને પછી લઘુ. તો અહીંયા ઈ, લા અને ઈ 3 અક્ષરો આપણે જોઈ લઈએ તો અહીંયા મોટો ઈ છે એટલે ગુરુ
લા ઉપર પણ ગુરુ અને અહીંયા હસ્વ ઈ છે એટલે અહીંયા લઘુ. તો તા રા જ ગણ પ્રમાણે ત થી શરૂઆત થાય છે. ત બીજો પણ અહીંયા ત ગણ થશે. તા રા જ ગુરુ ગુરુ અને લઘુ. આમ ગ્રુપ પાડવાની એની જરૂર નથી. 3 અક્ષર તમે જોઈ લો તો પણ તમને ખ્યાલ આવે કે ગણ ઉકેલ કરવામાં લઘુ ગુરુ લખી દો અને પછી સૂત્ર આવડતું હોય તો આપણે કયો ગણ છે એ નક્કી કરી શકીએ. તો ખાસ અહીંયા યાદ રાખવાનું છે કે ઉપેન્દ્રવ્રજા અને ઇન્દ્રવ્રજા બંનેમાં અક્ષરો 11 છે. 5 અને 11 યતિ આવે છે, પણ માત્ર ફરક શું છે બંનેમાં? બંનેના ગણ સૂત્રો અલગ છે. ઉપેન્દ્રવ્રજાની અંદર જથી શરૂ થાય છે, જ્યારે ઇન્દ્રવ્રજાની અંદર તથી શરૂ થાય છે. તત જ ગાગા જત જ ગાગા, તત જ ગાગા જત જ ગાગા. જ તો ઉપેન્દ્રવ્રજા, ત તો ઇન્દ્રવ્રજા. અને વસંત તિલકામાં તો 14 અક્ષર છે, એટલે વસંત તિલકામાં તમારે ગણ પરિચય કરવાની ગણ ઉકેલવાની જરૂર પડે નહીં. એટલે વસંત તિલકાનું સૂત્ર પણ તત જ ગાગા. યાદ રાખવા માટે 2 ત 2 જ અને 2 ગ. તત જ ગા સોરી તભ જ ગાગા આવશે. તભ જ ગા ગા. હવે ઉપજાતિ 2 છંદ ભેગા કરવાના. એક પંક્તિ ઉપેન્દ્રવ્રજાની હોય ને એક પંક્તિ ઇન્દ્રવ્રજાની હોય. બંનેનું જે મિશ્રણ, એક પંક્તિ ઉપેન્દ્રવ્રજાની, બીજી પંક્તિ અહીંયા જેમ બંને પંક્તિઓ ઇન્દ્રવ્રજાની જ છે, અહીંયા બંને પંક્તિઓ ઉપેન્દ્રવ્રજાની જ છે એવું નહીં. એક પંક્તિ ઉપેન્દ્રવ્રજાની અને એક પંક્તિ ઇન્દ્રવ્રજાની એવું હોય ત્યારે ઉપજાતિ છંદ બનશે. ઉપજાતિ. ઉપજાતિ. ઉપજાતિની અંદર એક ચરણ ઇન્દ્રવ્રજાનું, એક ચરણ ઇન્દ્રવ્રજાનું. ચરણ એટલે પૂરેપૂરા માપવાળી એક લીટી, એ તો ખબર છે ને. આ આખું ચરણ કહેવાય. અહીંયાથી અહીંયા સુધી માપ શું છે એનું? 11 અક્ષર છે. તો 2 3 4 5 6 7 8 9 10 11. તો આ એક ચરણ થયું કહેવાય. તો એક ચરણ ઇન્દ્રવ્રજાનું અને એક ચરણ ઉપેન્દ્રવ્રજાનું. ઉપેન્દ્રવ્રજાનું એમ મળી ઉપજાતિ મિશ્ર છંદ બને છે. એમ મળી ઉપજાતિ મિશ્ર છંદ બને. બરાબર. 11 એમાં પણ 11 અક્ષર, કારણ કે પેલા 2 છંદમાં 11 છે એટલે લખો અક્ષર છે 11. યતિ 5 અને 11 અક્ષર. યતિ 5 અને 11 અક્ષર. એ તો પેલામાં છે જે જવાનું, કારણ કે એ જ પંક્તિઓ બેઠી લેવાની છે. એટલે તમારે જોવાનું કે તમને 2 પંક્તિ આપેલી હોય તો એક પંક્તિ ઉપેન્દ્રવ્રજાની હોય એટલે તથી શરૂ જથી, અને બીજી પંક્તિ તથી શરૂ થતી હોય ત્યારે ઉપજાતિ છંદ બને. ઉદાહરણ જોઈએ. નદી વહે છે. નદી વહે છે. ગિરિથી રમંતી. ગિરિથી રમંતી. 2 4 5 6 7 8 9 10 11 અક્ષરની એક પંક્તિ, એક ચરણ બન્યું. બરાબર. બીજું ચરણ છે ફૂલો તણા. ફૂલો તણા ગીત હજાર ગાતી. ફૂલો તણા ગીત
ઉપજાતિ. અહીંયા જુઓ, હવે તમે મને કહેશો કે ભાઈ અહીંયા કઈ પંક્તિ છે જાતે, આ બેમાંથી કઈ ઇન્દ્રવ્રજા છે અને કઈ ઉપેન્દ્રવ્રજા છે એ તમે મને શોધવા તમે પ્રયાસ કરો. જો પહેલામાં જ ગણ આવશે, અહીંયા લઘુ, ગુરુ અને લઘુ. જ ગણનું બંધારણ શું છે? લઘુ, ગુરુ અને લઘુ. તો જ ભાન, જને પણ કોઈ માત્રા નથી, નને પણ કોઈ માત્રા નથી, બંને લઘુ અને ભાને માત્રા છે એટલે ગુરુ અક્ષર. તો અહીંયા પણ ન અને વને કોઈ માત્રા નથી ને દ, તો અહીંયા જ ગણ. આ જે પંક્તિ છે એ શેની છે? ઉપેન્દ્રવ્રજા. બરાબર, જ ગણ આવી એટલે અહીંયા જ ગણ ઉપેન્દ્રવ્રજા. અને અહીંયા તા રાજ, પહેલો ગુરુ અક્ષર, બીજો ગુરુ અક્ષર ને પછી લઘુ. તા રા જ, ત ગણની અંદર પહેલા બે ગુરુ પછી લઘુ. તો અહીંયા પણ પહેલા બે ગુરુ અને પછી શું છે? ત્રીજો અક્ષર લઘુ. તો અહીંયા ત ગણ છે, ત ગણ અને ઇન્દ્રવ્રજા. ખ્યાલ આવી ગયો? ઉપેન્દ્રવ્રજાની અંદર જ ગણ, ઇન્દ્રવ્રજાની અંદર ત્રગણ, બંનેમાં 11 અક્ષર. એ બંનેના મિશ્રણથી બનતો જે છંદ છે એ ઉપજાતિ છે. એ બંનેના મિશ્રણથી જે છંદ બને, એક પંક્તિ ઉપેન્દ્રવ્રજાની, એક પંક્તિ ઇન્દ્રવ્રજાની, બંનેના મિશ્રણથી જે છંદ બને તે ઉપજાતિ છંદ છે. આમ અહીંયા મેં તમને આ તમે પહેલાં બધું લખી લો અને સમજી લો. ફરીથી તમારે યાદ રાખવા માટે કે વાંચવા માટે પણ લખેલું વંચાય એટલે તમે એને આરામથી શું કરી શકો? વાંચી શકો, જોઈ શકો. અને ખબર ના પડે તો વારે વારે એનું પુનરાવર્તન કરીને પણ તમે સારી રીતે એને લખી સમજી શકો. માટે નોંધ લખવી જરૂરી છે. બરાબર? હવે ફરીથી તમને હું કહી દઉં કે દરેક છંદ, અત્યાર સુધી આપણે જે તમને મેં છંદ અક્ષરમેળ છંદ શીખવ્યા, જે આપણા અભ્યાસક્રમમાં છે એટલા શીખવ્યા. છંદ તો ઘણા બધા છે. દ્રુત વિલંબિત છંદ છે, માલિની છે, હરિણી છે, સ્ત્રગ્ધરા છે, ઘણા બધા છંદ છે, ભુજંગી અને તોટક. આ બધા અક્ષરમેળ છંદમાં એનો સમાવેશ થાય. પણ આપણા 10મા ધોરણના અભ્યાસક્રમમાં જેટલા છંદો છે એટલા છંદો વિશે મેં તમને સમજાવ્યું. બરાબર? હવે ફરીથી એકવાર અક્ષરમેળ છંદમાં કયા કયા છંદ છે એ હું તમને કહી દઉં. તો પૃથ્વી 17 અક્ષર છે અને પૃથ્વી છંદની અંદર 17 અક્ષર, મંદાક્રાંતા છંદની અંદર પણ 17 અક્ષર અને શિખરણી છંદની અંદર પણ 17 અક્ષર. ત્રણેયના બંધારણની વાત કરીએ તો આપણે પૃથ્વીની અંદર જસ જસ યલગા, શિખરણીની અંદર યમનસ ભલગા અને મંદાક્રાંતાની અંદર મબન તત ગાગા. ત્યાર પછી આપણે મનહર છંદમાં 31 અક્ષર આવશે અને એમાં 8 અને 7ની બે પંક્તિઓ હશે. 16, પહેલી પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષર હશે. ત્યાર પછી સાદુલ વિક્રીડિત છંદની અંદર 19 અક્ષર હશે અને એનું ગણ બંધારણ મસ જસ તતગા. મસ જસ તતગા. યતિ આવશે એમાં 1-2 અક્ષરે. બરાબર? 12 અક્ષરે. ત્યાર પછી અનુષ્ટુપ છંદની અંદર કુલ 32 અક્ષર હશે અને 16 પંક્તિના 2 ચરણ હશે અને એ કુલ 8 પંક્તિના 4 ચરણ હોય, કાં તો 16ના 2 ચરણ હોય. અને પહેલા અને ત્રીજા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર અનુક્રમે લઘુ, ગુરુ હશે અને એટલે કે યગણ. અને બીજા અને ચોથા ચરણમાં 5મો, 6ઠ્ઠો અને 7મો અક્ષર જે છે એ લઘુ, ગુરુ અને લઘુ એટલે કે જગણ હશે. બરાબર? એ મેં તમને એ વખતે સમજાવ્યું હતું, એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. અને ત્યાર પછી ઉપેન્દ્રવ્રજા, ઇન્દ્રવ્રજા અને સ્ત્રગ્ધરા અને ઉપજાતિ. સ્ત્રગ્ધરાની અંદર 21 અક્ષર હશે, યતિ
7 અને 14માં અક્ષરે તમને યતિ મળશે અને એનું બંધારણ છે મર બન ય. ત્યાર પછી વસંત તિલકા 14 અક્ષર, યતિ 7 અક્ષરે, બંધારણ તબ જ ગા ગા, તબ જ ગા ગા. ઉપજાતિની અંદર 11 અક્ષર, યતિ 5 અને 11 અક્ષરે, એનું બંધારણ છે ઇન્દ્રવ્રજા અને ઉપેન્દ્રવ્રજા, બંનેની એક એક પંક્તિ જેમાં હોય એ ઉપજાતિમાં આવશે. પછી ઉપેન્દ્રવ્રજાની અંદર 11 અક્ષર, યતિ 5 અને 11 અક્ષરે, અને ગણ રચના જત જ ગા ગા, જત જ ગા ગા. અને ઉપેન્દ્રવ્રજાની અંદર 11 અક્ષર, યતિ 5 અને 11 અક્ષરે, ગણ રચના તત જ ગા ગા. બરાબર? તો આ પ્રમાણે આટલા અહીંયા અક્ષરમેળ છંદ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે હું તમને અક્ષરમેળ છંદના 4-5 ઉદાહરણ લખાવું, જે તમારે જાતે જ એને શું કરવાના છે, છંદનો ઉકેલ કરવાનો છે, એટલે કે કયો છંદ છે એ જણાવવાનું છે. બરાબર? અક્ષરમેળ છંદના ઉદાહરણ હું તમને લખાવીશ. અક્ષરમેળ છંદ આપણે જેટલા ભણ્યા એમાંથી કોઈ એક છંદ હોઈ શકે, એ તમારે શોધવાનું છે. હું ખાલી તમને ઉદાહરણો લખાવીશ અને તમે જાતે એને ઓળખવા પ્રયાસ કરશો, મહાવરો થાય. બરાબર? છતાંય ઉદાહરણ, છતાંય સ્વાધ્યાય આપણે સ્વાધ્યાય, છતાંય દિલ તો ચાહે, દિલ તો ચાહે તન યુવાનની, દિલ તો ચહે તન યુવાનની તાજગી. બેસી ખાટે પિયર ઘરમાં, બેસી ખાટે પિયર ઘરમાં જિંદગી જોઈ સારી, જિંદગી જોઈ સારી. ત્રીજું ઉદાહરણ, ચિંતા અંતરની, ચિંતા અંતરની દઈ દૈતને, ચિંતા અંતરની દઈ દૈતને સંગી થવા ઈચ્છો, સંગી થવા ઈચ્છો. ચોથું ઉદાહરણ, કહે દલપતરામ, કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, અધિરાજ સુણો. રૂડી ગુજરાતી વાણી, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું, રાણીનો વકીલ છું. પાંચમું ઉદાહરણ, ખાટી છાસી ભીંજાવી, ખાટી છાસી ભીંજાવી ગગડી, કળસિયા મોજી,
કળશિયા, માંજી, સોને મળે, સોની મળી. બરાબર. 5 ઉદાહરણ તમે લખી લો અને 5 ઉદાહરણના ગણ તમારે ઉકેલવા માટે પ્રયાસ કરવાનો છે. બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે કે છંદમાં તમને સમજણ પડી છે કે નહીં. તો સ્વાધ્યાયમાં, આજના સ્વાધ્યાયમાં તમને આ 5 ઉદાહરણોના ગણ ઓળખવા, ગણ ઉકેલ કરવાનો અને કયા છંદ છે તમારે લખવાનું છે. હવે માત્રામેળ છંદ જે છે એ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.